વિચારની અંદર, વાણીની અંદર, વર્તનની અંદર બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક પાપ પ્રવેશ કરે. પણ કથાનો સ્થળ, કથાનો મંડપ એવો છે કે એની અંદર અને મંદિરની અંદર પાપ પ્રવેશ કરી શકતું નથી. આપણે અહીંયા કથા કરીએ તો મંડપની અંદર પાપ ના આવી શકે. અને અખતરો કરજો, કઈ ખોટું કરવાનું મન થાય ને ત્યારે મંડપમાં આવીને પછી વિચાર કરજો કે મારે આ ખોટું કરવું છે, એટલે 2 સેકન્ડ તો એવો વિચાર આવશે ખરેખર ના કરાયો. આ તાકાત છે. પણ પાપને ક્યાંક રહેવું તો પડે, ક્યાં રહે? એટલે પાપ દરવાજાની બહાર બેસે. કારણ કે અહીંયા તો ભગવાનના બધા શ્રવણ કરતા હોય, મોઢેથી ભગવાનનું નામ લેતા હોય, કાનેથી શ્રવણ થતું હોય. પાપ જાય ગયા. પણ મોકો શાંતિને બેઠું હોય કે કથાની અંદર બેઠા બેઠા, ભલે કથામાં બેઠા છીએ, પણ જો લુલીબાઈ કઈ વાતો ચાલુ કરે આપણી જીભ, તો ભગવાનના નામથી આપણે થોડાક દૂર થાય, કથાથી આપણે દૂર થાય, અને જીભ જે લૌકિક વાતોમાં ચડી જાય એટલે પાપ સીધું કૂદકો મારીને આપણી જીભ ઉપર બેસી જાય. અને આ પાપ છે જીભ ઉપર બેસે પછી એ પાપનો ક્યારેય નાશ થતો નથી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. કોઈ પણ જગ્યાએ આપણે પાપ કરેલું હોય તો એ તીર્થ ક્ષેત્રોમાં જાય એટલે ન્યાય પાપનો નાશ થાય. આખી જિંદગી આપણાથી પાપ થયા હોય પણ પછી ગંગાજી આપણે નાહી આવીએ એટલે આપણે નિષ્પાપ થઈ જઈએ, ત્યાં પાપનો નાશ થાય. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થ ક્ષેત્રમાં ગંગાજીની અંદર જાય ને ત્યાં પાપનો નાશ થાય. પણ ગંગાજી જય હરિદ્વાર જઈને ન્યાય પાપ કરી તો શું થાય? ઘરે પાપ કર્યા હોય, ગામમાં પાપ કર્યા હોય, આ જન્મ લીધા પછી પાપ કર્યા હોય તો એને ભગવાને એક વ્યવસ્થા દીધી, ગંગા જમના નાયા હોય એટલે આપણે શુદ્ધ થઈ ગયા, પાપનો નાશ. પણ વાં જઈને પાછા પછી હખણા ના રહી તો તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ. તીર્થ ક્ષેત્રમાં જઈ અને જો પાપ થયું હોય કે કઈ પાપ આપણને લાગે તો વજ્રલેપો ભવિષ્યતિ. એ મારા તમારા 84 જન્મ સુધી ભેગું આવે, એ ભોગવીએ છૂટકો, એનો ક્યારે નાશ થતો નથી. તો આ કથા છે એ કથા પાપને ધોવા માટેની મંદાકિની ગંગા છે. અને મારા તમારા ભવના જન્મ જન્મના પાપ થયા હોય તો એ બધાએ પાપનો નાશ કરવા માટે આ ભાગવત કથા છે. પણ અહીંયા આવીને જો આપણે વાતો કરીએ ને વાતોનું જો આપણા ઉપર પાપ લાગે તો એ વજ્રલેપો ભવિષ્યતિ. એ પછી મુકુંદ મહારાજ નહીં પણ કદાચ સુખદેવજી મહારાજ આવે ને તો એ પાપનો નાશ ન કરી શકે. એ ભાગવત કથા નહીં પણ સ્વયં ભગવાન પ્રગટ થાય તો એમ કે દીકરા તે મારી કથાની અંદર તે જરાક આ અપરાધ કર્યો છે એટલે હવે તારી ભોગવીએ તો છૂટકો જવા. એટલે કથાની અંદર મૌન. એટલે જ અગાઉના જમાનાની અંદર પારાયણ બેસતી ને, આમાં ઘણા વડીલોને ખબર હશે, બહુ જવલ્ય કથા થતી. આ તો હવે બધી કથાઓ આટલી બધી થાય છે અને બહુ સારું છે, બાકી બહુ જવલ્ય. અને ક્યાં કથા બેઠી હોય ત્યાં તો હજારો કિલોમીટર કાપી કાપીને માણસ કથા સાંભળવા જાય, પણ ભેગી માળા લેતા જાય. અને કથા શ્રવણ કરવા બેસે ને એટલે એક બાજુ કથા ચાલુ થાય અને બીજી બાજુ બેઠા બેઠા માળા ફેરવતા હોય. જીભથી પરમાત્માનું નામ લે અને કાનથી કથાનું શ્રવણ કરે. પાપને પ્રવેશવાના 2 દરવાજા છે. કાં કોકની નિંદા અને કૂથલી સંભળાઈ જાય તો, અને કાં કોકનું કઈ ખરાબ બોલાઈ જાય તો. કાં જીભથી પાપ થાય ને કાં કાનથી પાપ થાય. આ 2 મુખ્ય છે. એટલે અગાઉના જમાનાની અંદર માંડવાની અંદર બેઠા બેઠા માળા ફેરવતા જાય, જપ કરતા જાય અને કાનથી શ્રવણ કરતા જાય. આ કથાનો નિયમ હતો. ભાઈ કાંઈ ના આવડે તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરો. એ ના આવડે તો રામ 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 કરો. એ ના આવડે તો રાધે 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 રાધે. જીવ આપણી પરમાત્માના નામની અંદર પ્રવૃત્ત રહેવી જોઈએ તો પાપ પ્રવેશ કરતો નથી. તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ. એટલે કથા મંડપની અંદર વાતો થાય, અનાચાર થાય,
તો પાપ લાગે. આજે ઋષિમુનિએ વિચાર કર્યો કે આપણે અહીંયા તપ કરવા માટે બેઠા અને ત્યાં ધામ બની ગયું, પણ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી છતાંય ઋષિમુનિઓ જે હજારો વર્ષ પછી જે ગુફામાં ગયા હતા એ ઋષિમુનિ દોડીને બહાર આવ્યા, એક ઝાડવા નીચે બેસી ગયા. ઝાડવાની અંદર લટકતા હતા, ડાળીમાં લટકતા તપ કરતા હતા. એ નીચે ઉતરી અને ઝાડવા નીચે આવીને બેસી ગયા. જળમાં ઊભા હતા, એક પગે ઊભા હતા. આ બધા ઋષિમુનિઓ માથે પહાડ જેવડી જટાઓ થઈ ગઈ છે. અને ઋષિમુનિઓ દોડી ઝાડવા નીચે આવીને બેસી ગયા. અને જેમ આપણે બેઠા છીએ એમ બધા ઘેરો ભરીને બેઠા. એટલે એમાં સૌનક નામના ઋષિ હતા. એને કહ્યું કે ભાઈ હું કે બધાનો અનુભવ આમાં, કોઈ ઝાડવાની ડાળીમાં લટકતો હતો, કોઈ પાણીમાં ડૂબીને તપ કરતો હતો, કોઈ ગુફામાં વયો ગયો હતો. આમાં બધાના અનુભવ શું કહે છે? કે વાત બધી હાજી પણ બહુ જાયમું નહીં, મજા ના આવી ગયા. અરે આટલું તપ કર્યું હજારો વર્ષ સુધી અને તમને મજા ના આવી? બોલે ના, મજા ના આવે. તો હવે આપણે એવું કઈક કરીએ કે આપણને મજા આવે, કઈક આનંદ આવે. આટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને જો આનંદ ના આવે તો શું કરવું? અને ત્યારે સમયની અંદર એક શુત નામના પુરાણી કે નૈમિષારણ્ય વનની અંદર યાત્રા કરતા કરતા આગળ વધે છે. એ શુતજી ત્યાંથી પસાર થયા અને શૌનક આદિ ઋષિ મુનિઓ ઊભા થઈ શુતજીનું સ્વાગત કર્યું છે. શુતજીને બોલાવી અને એક વૃક્ષ નીચે એને બેસવા માટે દર્ભનું આસન આપ્યું છે. દર્ભના આસન ઉપર શુતજીને વિરાજિત કર્યા છે. શુતજી બેઠા છે. શુતજીના ચરણો ધોયા છે અને ચરણોદક મસ્તક ઉપર ચડાવ્યું છે. સાહેબ, કોઈ ગુરુ, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ બ્રાહ્મણ આપણા આંગણે આવે ને ત્યારે આપણે એના પગ ધોઈને ન પીએ તો કોઈ વાંધો નહીં, પણ શાસ્ત્રોનો નિયમ છે કે એને બેસવા માટે આસન આપવું, એની સાથે વિનય અને વિવેકથી વાત કરવી, આ શાસ્ત્રનો નિયમ છે. બે હાથ જોડીને શુતજી પાસે બધા બેસી ગયા છે. શુતજીએ કહ્યું કે હે ઋષિ વૃંદ, ક્યા કર રહે હો યહાં પર? બાપજી, તપશ્ચર્યા, તપ કર્યો. તો મહારાજ, તપ કર્યું પણ મનને જે સંતોષ થવો જોઈએ, મનને જે આનંદ આવવો જોઈએ, એ આનંદ નથી આવતો. સુતજીએ કહ્યું કે આનંદ નથી આવતો તો એના માટે શું કરવું? બાપજી, અમારે એવું કરવું છે કે અમારા કાનને આનંદ આપે એવી કોઈ વસ્તુ અમને કહો. આપ તો કરોડો સૂર્ય સમાન તેજસ્વી છો અને સાક્ષાત વેદવ્યાસજી પાસેથી પણ આપણે જ્ઞાન ગ્રહણ કરેલું છે, તો આપ કૃપા કરો અને અમારા કાનને આનંદ આવે, પરમાનંદ થાય. બસ આવી કોઈ કથા અમને કરો, આવું કંઈક અમને સંભળાવો. અને સાહેબ, આ જગતની અંદર પેલા આંખને ગમે અને કાનને ગમે પછી જ આપણા મનને ગમે છે, બાકી સીધી વસ્તુનો આપણે સ્વીકાર કરતા નથી. નજર પડે અને એક નજરે ગમી ગયું અને કાનમાં બીજાનો શબ્દ પણ વાહ ભાઈ આ તો લીધા જેવું છે, એટલે પછી એની લાખો રૂપિયાની કિંમત હોય તો આપણે આંખ જોવે છે, બીજો આપણને સપોર્ટ મળે છે કાનનો, અને વસ્તુને આપણે સ્વીકાર કરી લઈએ છીએ. આજે ઋષિમુનિએ કહ્યું છે કે બાપજી, અમારા કાનને આનંદ આપે એવી કોઈ અમને કથા કરો. અજ્ઞાન દ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભમ અજ્ઞાન દ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભમ સુતાખ્યાય કથા સારમ મમ કર્ણ રસાયનમ. હે મહારાજ, અમારા કાનને આનંદ આપે એવી અમને કથા કરો. અને ત્યારે સુતજીએ કહ્યું છે, હે ઋષિ વૃંદ, આજે તમે મને દિવ્ય પ્રશ્ન પૂછ્યો છે. આ
પ્રશ્ન દ્વારા તમારો પ્રશ્ન નથી, આ જગતના હિત માટેનો પ્રશ્ન છે, આ લોકોનું કલ્યાણ કરવા માટેનો પ્રશ્ન છે. આમાં તમારું એકનું નહીં પણ આખા જગતનું કલ્યાણ થશે, આખા જગતનું કલ્યાણ થશે. તમે જીવનમાં ભક્તિ વધારનારો પ્રશ્ન કર્યો છે, જ્ઞાનને વધારનારો પ્રશ્ન કર્યો છે, વૈરાગ્ય અને વિવેકની વૃદ્ધિ થાય એવો તમે પ્રશ્ન કર્યો છે. અને સાહેબ પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેની અંદરથી કંઈક જ્ઞાન મળે. પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેની અંદરથી આપણો વિવેકનો વધારો થાય. પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેની અંદરથી આપણી બુદ્ધિ કંઈક નિર્મળ બને. પ્રશ્ન કર્યો છે, પ્રશ્ન થવો જ જોઈએ પણ પ્રશ્ન વિવેક પૂર્વકનો હોવો જોઈએ. ધ્યાન દેજો, પ્રશ્ન પૂછવામાં વિવેક હોવો જોઈએ. આપણે પ્રશ્ન કરીએ છીએ પણ આપણે ઉદ્ધતાઈથી પ્રશ્ન કરીએ, એમાં આપણું કંઈક અહંકાર હોય છે. આવા પ્રશ્ન આપણે કરીએ છીએ, પરિણામે આપણે સંતુષ્ટિ થતી નથી. વિવેક ગમે એવો પ્રશ્ન હોય, નિર્ણય ગુણાયથી ગુરુના શરણે, બ્રાહ્મણના શરણે, વડીલોની પાસે, સદગુરુ પાસે એ પ્રશ્નનું વર્ણન કરો, નિરાકરણ થશે. પણ આપણા જ અહંકારનું પોષણ કરવું હોય અને આપણે જ આપણું કામ આપણી રીતે સાધી લેવું હોય અને એના માટે આપણે જે પ્રશ્ન કરતા હોઈએ, સાહેબ એ પ્રશ્ન ક્યારેય સાર્થક થતો નથી. તમે આજે મને ભાગવત કથાની યાદ અપાવી છે હે ઋષિવૃંદ. સાક્ષાત જીવની મુક્તિ કરનારો ગ્રંથ, કાનને આનંદ આપનારા જગતની અંદર કોઈ પણ વસ્તુ હોય ને તો એ છે ભાગવત કથા. જે જીવ આ ભાગવતના શરણે જાય છે, ભવભવના બંધન તૂટી જાય છે, મુક્તિને ગ્રહણ કરે છે, એનો ઉદ્ધાર થઈ જાય છે, એને અલૌકિકતાની પ્રાપ્તિ થાય છે. બાપજી એ કથા અમને કરો હે ઋષિવૃંદ. આ કથા બે કાર્ય કરે છે. એક જીવિત આત્માઓનો ઉદ્ધાર કરે છે અને એક મરેલાઓનો ઉદ્ધાર કરે છે. બાપજી મરેલાઓનો તો ઉદ્ધાર થાય, જીવનો એ તો બરાબર છે, મરેલાનો થાય, પણ જીવતાઓનો ઉદ્ધાર બોલે હા. કોઈ પણ ના કાનની અંદર જો આ ભાગવત કથા પડી જાય તો આ ભાગવત કથા છે જીવિત આત્માઓનો ઉદ્ધાર કરી દે. બાપજી એવી કોઈ સાબિતી? બોલે હા. પૂર્વકાલીન સમયની અંદર એક વખતના વિષય દેવર્ષિ નારદ છે, એને વિચાર આવ્યો કે હું સ્વર્ગની અંદર વૈકુંઠની અંદર તો ફરિયાદ કરું છું, પણ આજે મારે મૃત્યુલોક પૃથ્વી ઉપર ફરવા જવું છે. ત્યારે પોતાની સપ્તસુરની વીણા હાથમાં લીધી છે દેવર્ષિ નારદે અને પર્યટન કરવા માટે દેવર્ષિ નારદ નીકળ્યા છે. ધરાતલ ઉપર દેવર્ષિ નારદ આવે છે. નારાયણાય તોભ્યમ. નારાયણ વંદન, નારાયણ વંદન, નારાયણ વંદન, આવા મહામંત્રનો જપ કરતા કરતા દેવર્ષિ નારદ આગળ આગળ વધે છે. નારાયણાય તોભ્યમ નમામિ. નારાયણાય તોભ્યમ નમામિ. નારાયણાય તોભ્યમ નમામિ. લક્ષ્મી મહામંત્ર છે. તોભ્યમ નમામિ. શાંતાકારં તોભ્યમ નમામિ. શાંતાકારં તોભ્યમ નમામિ. શાંતાકારં તોભ્યમ નમામિ. તોભ્યમ નમામિ. સ્વાધારં તોભ્યમ નમામિ. સ્વાધારં નમામિ. લક્ષ્મીકાંતં તોભ્યમ નમામિ. લક્ષ્મીકાંતં તોભ્યમ નમામિ. આ બાજુ દેવર્ષિ નારદ આગળ આગળ જાય છે
અનેક તીર્થ ક્ષેત્રોની અંદર ગયા છે. ગંગા, યમુના, ગોદાવરી, તાપી, સરસ્વતી બધી નદીઓની અંદર સ્નાન કરતા કરતા યાત્રા કરતા કરતા આગળ આગળ જાય છે. તે યમુનાના ધરાતલ ઉપર પહોંચ્યા છે. યમુનાના કિનારે પહોંચ્યા છે. યમુનાજીની અંદર જે જે તીર્થ ક્ષેત્રમાં ગયા ત્યાં કોઈ જગ્યાએ દેવર્ષિ નારદને શાંતિ ન મળી. તમામ મનુષ્ય પાપાચાર કર્મ કરે છે. તીર્થોની અંદર પણ પાપાચાર કર્મ છે, ખોટું છે, અસત્ય છે. દેવર્ષિ નારદને ક્યાંય સંતોષ ન થયો અને ત્યારે દેવર્ષિ નારદ યમુનાના કિનારે આવ્યા, સ્નાન અને પાન કર્યું. દેવર્ષિ નારદને સંતોષ થયો. મા યમુના મહારાણીને વંદન કરી જલ મસ્તક ઉપર ચડાવી દેવર્ષિ નારદ આગળ આગળ જાય છે. ત્યારે પાછળથી કોઈ એક સ્ત્રીનો અવાજ આવ્યો. ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ ભવો સાધુ ક્ષણં તિષ્ઠ નિશ્ચિંતા નાશય ભો સાધો ક્ષણં તિષ્ઠ. હે મહારાજ, આપ ક્ષણ માટે ઉભા રહ્યો. બરાબર સાંભળજો, આ કથા ક્યાં લઈ જાય છે આપણને. ક્ષણ માટે ઉભા રહ્યો અને નિશ્ચિંતામ અપી નાશય, મારી ચિંતાનો તમે નાશ કરો. કારણ દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ પરમ. તમારા દર્શન સાધુ લોકોના પાપને હરનાર છે, પાપને હરે છે. તો આજે તમે સંત છો, તમે દેવર્ષિ છો, તમે મારા પાપનો નાશ કરો, મારો તમે ઉદ્ધાર કરો. દેવર્ષિ નારદ પાછું વળીને દ્રષ્ટિ કરે તો એક સ્ત્રી, યુવાન સ્ત્રી, સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, છૂટા કેશ છે, યમુનાના કિનારે ઊભી છે. બાજુમાં જોયું છે તો બે વૃદ્ધ પુરુષો સૂતા છે. દેવર્ષિ નારદ પાછા આવ્યા અને કહ્યું છે, તું કોણ છે? ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે મહારાજ, એ બતાવવા તો હું તમને માગું છું. અને તમે આજે સંત છો, તમે આવ્યા છો તમારા દુઃખનું નિરાકરણ કરો. જીવનની અંદર બે જ જણા દુઃખ આપણું દૂર કરી શકે. ધ્યાન દેજો, એક સંત અને એક ભગવાન. કોઈ સંત, કોઈ ગુરુ એ મારા તમારા જીવનની અંદર મને તમને મળી જાય તો એ દુઃખનું નિરાકરણ કરી દે. અને એક ભગવંત એટલે ભગવાન, આ બે સિવાય આપણા દુઃખનું દૂર ન કરી શકે કોઈ. એટલા માટે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જીવનમાં ગુરુ બનાવજો, ગુરુ જોશે. કાલ સવારનો દાખલો, લાખો લોયણ, આખા શરીરની અંદર રક્તપિત્ત વહ્યું છે. અને ગુરુએ ટેક લીધી કે મારા ચેલાને હું એને હું હાજો કરીશ. ખાટલાની અંદર સાહેબ લાખો કણશે, દર્દ સહન ન થાય. અને ગંગાજીનો કુંભ લેવા માટે ગુરુ નીકળ્યા છે. લાખા ઉપર જો કોઈ ગંગાજળથી અભિષેક કરે તો જ એને રક્તપિત્તનો રોગ નાશ પામે. અને ગુરુએ ટેક લીધી કે મારા ચેલાને હું હાજો કરીશ. આ નામ ગુરુ કહેવાય સાહેબ. ચેલો તો ગુરુની સેવા કરે, પણ ચેલાને જ્યારે જરૂર પડે ત્યારે ગુરુ પોતાનો એનો પગ ઉપાડી દે, એનું નામ ગુરુ કહેવાય. આ બાજુ લાખો ખાટલામાં પડ્યો છે અને આ બાજુ ગુરુ છે એ જાય છે. અને 12 વર્ષ વીતી ગયા અને 12 વર્ષ પછી આવી અને એના ઉપર ગંગાજળનો અભિષેક કરી અને એની કાયા છે એ હોના જેવી કરી દીધી. આ ગુરુનો પ્રતાપ છે. રોગ મુક્ત કરી દીધો અને ગુરુના ચરણો એ લાખાએ પકડી લીધા. એવા 12 વર્ષે ગુરુ મારા રડે પડ્યો લાખો આવ્યા. લાખાની પાસે આવીને ઉભા રહે. લાખા 12 વર્ષે ગુરુ મારા આવ્યા. 12 વર્ષ સુધી વાટ જોઈ લાખાએ, પણ ગુરુ બેઠલો નહીં સાહેબ, બેઠલો નહીં. અને આપણે શું કરીએ? એક ગુરુમાં મજા ના આવે તો બીજા ગુરુ, બીજામાં મજા ના આવે ત્રીજા ગુરુ, ઘંટીઓ તોડી નાખી દે આપણે.
સંભાળ દેવા કઈ લાખની રે સંભાળ વર્ષે ગુરુ દેવો હાથ રે અડ્યો ને કાયા થઈ હે મની સોનાની કાયા કરી દીધી લાફાવે. આ ગુરુ છે. આજે દેવર્ષિ નારદ ઉભા છે ધ્યાન દેજો. નામજો એવો હાથ રે અડ્યો ને કાયા થઈ હે મની રે કયા થઈ કોચી મારા ગુરુજીને ગુરુ સાહેબ માફી દે તાળા ઉભરી જાય આપણે સાચો છોકરો ભાઈ ભલે નિકાવાથી આવ્યો તાજા ભક્તિ મહારાણીએ કીધું છે મૂળ કથામાં પાછા આ કલિયુગની અંદર લાખા ઉપર જો આવું સંકટ આવતું હોય ને ગુરુ જો એને કાયાને હેમ જેવી હોના જેવી કરી દેતા હોય સાહેબ. દશરથ રાજાના જીવનમાં દુઃખ હોય ને વશિષ્ઠ ઋષિ જો એના દુઃખ ભાંગીને ભૂકો કરી નાખતા હોય અને એક નહીં પણ ચાર દીકરાનો જન્મ થાય આવી કૃપા જો ગુરુને અવતરતી હોય તો સાહેબ આ ગુરુની તાકાત જેવી તેવી નથી. આજે દેવર્ષિ નારદને કહ્યું છે તમે સંત છો, તમે ઋષિ છો, તમે મારા દુઃખને દૂર કરો. બોલે તું કોણ છે? પેલી સ્ત્રીએ કહ્યું છે મહારાજ મારું નામ ભક્તિ છે. અરે ભક્તિ તું તો ભગવાનને પ્રિય છો, તું તો ભગવાનને પ્રિય છો. અને આ બાજુમાં બે પુરુષો સુતા છે એ કોણ છે? ત્યારે ભક્તિએ કહ્યું કે મહારાજ એ તો મારું દુઃખ છે. ઉત્પન્નો દ્રવિડેશો વૃદ્ધિમ કર્ણાટકે ગતઃ ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ. મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રમાં ક્યાંક મારો વધારો થયો, પણ ગુજરાતની અંદર આવી તો હું જીર્ણ શીર્ણ થઈ ગઈ. અને તીર્થ ક્ષેત્રોની અંદર ફરતા ફરતા અમે આવ્યા ને બાપજી તો તકલીફ એ પડી કે અહીંયા વૃંદાવન અમે આવ્યા તો
દુઃખ મારે વાત એ થયું, એ વાતનું દુઃખ થયું કે માં વૃદ્ધ હોય અને દીકરા જુવાન હોય, આ તો એક પ્રકૃતિનો નિયમ છે. પણ દીકરા વૃદ્ધ થાય અને માં યુવાન હોય, આ ક્યાંનો નિયમ? આજે હું યુવાન બની છું અને મારા સંતાનો છે એ વૃદ્ધ થઈ ગયા છે. ઓ બાપજી, મારું આ દુઃખ દૂર કરો, મારા પુત્રોને તમે જાગૃત કરો. એ સૂઈ ગયા છે, ઉઠતા નથી કોઈ વાત. ભક્તિ, તું ચિંતા નહીં કરતી, તારા પુત્રોને હું જાગૃત કરીશ, એને જગાડીશ. દેવર્ષિ નારદે એ પુત્રોને જગાડવાની કોશિશ કરી. એક જ્ઞાન છે, એક વૈરાગ્ય છે, એને જગાડવાની કોશિશ કરે, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. કોઈ વાતે દેવર્ષિ નારદથી જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા. ત્યારે દેવર્ષિ નારદ ઉદાસ થયા કે હવે આને કેવી રીતે જગાડું? આકાશમાંથી આકાશવાણી થાય છે, હે નારદ, તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો, આ જ્ઞાન વૈરાગ્ય જાગશે. તમને કોઈ બ્રાહ્મણ મળશે ને આ બ્રાહ્મણના સંયોગ દ્વારા તમારા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે અને તમારો મનોરથ સફળ થશે. એ બ્રાહ્મણની શોધ કરો. દેવર્ષિ નારદે વિચાર કર્યો કે આકાશવાણીએ કહ્યું બ્રાહ્મણ મળશે, પણ બ્રાહ્મણ ક્યાં મળે? અને દેવર્ષિ નારદ પર્યટન કરે છે. ભક્તિ મહારાણીને કહ્યું કે દેવી, તમે ચિંતા નહીં કરશો, અજ્ઞાન અને વૈરાગ્યને હું જાગૃત કરીશ. દેવર્ષિ નારદ પર્યટન કરે છે, ચારે બાજુ જાય છે, બધાને પ્રશ્ન કરે છે કે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો શું કરવું? પણ દેવર્ષિ નારદને એનો જવાબ મળતો નથી. અને ત્યારે ચાલતા ચાલતા બદ્રિકાશ્રમની અંદર આવે છે. અને બદ્રિકાશ્રમની અંદર 4 મહાન ઋષિઓ, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર એ તપશ્ચર્યા કરતા હતા. 4 ઋષિ મુનિઓ તપ કરે છે. દેવર્ષિ નારદને આવતા જોયા, ઉદાસ મુખ જોયું છે. સનકાદી ઋષિઓએ કહ્યું કે હે નારદ, તમને તમારા મુખારવિંદુ પર આટલી બધી ચિંતા કેમ છે? દેવર્ષિ નારદે હકીકત બતાવી અને કહ્યું કે મારે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા છે. એ કેવી રીતે જાગે? સનકાદી ઋષિએ કહ્યું કે તમે ચિંતા નહીં કરો, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનું સાધન એ તો તમારી પાસે જ છે. બાપજી, મારી પાસે? બોલે હા. કયું? તમારે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય તો એક કામ કરો. શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણમ પારાયણમ પારાયણમ. તમારા જ્ઞાન